તો વાત અમરેલીની કરીશું, જ્યાં સિંહના મોત મામલે 2 ખેડૂતની અટકાયત કરવામાં આવી છે અને મોહબ્બતપુરા ગામે કે જ્યાં રાવલ નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો હતો અને વન વિભાગે નગડિયા ગામના 2 ખેડૂતની અટકાયત કરી છે। ખેડૂતોએ મગફળીના પાકમાં ઝટકાના તાર લગાવ્યા હતા અને ઝટકાના તારમાં વીજ કરંટના કારણે સિંહનું મોત થયું છે। પુરાવા નાશ કરવા ખેડૂતો રાવલ નદીમાં મૃતદેહ ફેંક્યો હતો। તો ખેતરથી 10 કિલોમીટર દૂર રાવલ નદીમાં સિંહનો મૃતદેહ ફેંક્યો હતો અને વન વિભાગે આરોપીઓના ઘરે અને ટ્રેક્ટરની તપાસ કરી ત્યારે બંને ખેડૂતોને સ્થળ પર લાવી અને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। તાજેતરમાં ગીરગઢડા તાલુકાના નગડિયા ગામે એક સિંહનું વીજ શોકથી મૃત્યુ થયેલું છે। જે સંદર્ભે હું તમામ ખેડૂત મિત્રોને વન વિભાગ વતી નમ્ર અપીલ કરું છું કે તેઓ દ્વારા હાલમાં પાક રક્ષણ માટે જે તાર ફેન્સિંગ સાથે સીધો વીજ પ્રવાહ જોડી દેતા હોય છે તે અટકાવવું જોઈએ। તેના લીધે આવા નિર્દોષ વન્ય પ્રાણીઓના મૃત્યુ થાય છે તે બંધ થવા જોઈએ।